મિત્રો આજે તમને બતાડવાનું છે એવું સ્થળ કે જે તમે કોઈ દી નહીં જોયું, જ્યાં તમને શાંતિ, કુદરતી વાતાવરણ, જ્યાં તમે દિલથી તમે તમારા મનને શાંતિ આપી. વ્લોગ જો ખબર પડી જાય. હેલો મિત્રો, હું છું તમારો પ્રિય ખલેલો ધમલો. સ્વાગત કરું છું મારા એક નવો વ્લોગ. આપણે અચાનક જ નક્કી થઈ ગયું ને આપણે નીકળી ગયા 8 વાગે. અરે તો મિત્રો સુમિત ને એક મહેમાન. પેલા અહીંથી આપણે જવાનું તો ઠવી, વાશાળી અને જેજાદ થઈને આવી ગયા આપણે ઠવી. આવા ડુંગરાના રસ્તામાં હાલવું પડે. આપણે અહીંથી જવાનું છે મહાકાળી માના આશ્રમમાં, ઠવી વીરડી ની વચ્ચે આવેલું. એને બીજા નામે નેમિનાથ બાપુ નો આશ્રમ પણ કહેવાય છે. આપણે પેલા ઠવી થઈને હાલવાનું હતું, એટલે ઠવી ગામમાં થઈને અંદરથી એક રસ્તો નીકળે, ત્યાંથી હાલવાનું હતું. આપણા બાપુની સમાધિ અને બધાના દર્શન કરી લીધા. ત્યારબાદ આપણે અહીંયા વિશાળ મોટું ગ્રાઉન્ડ પણ છે. ત્યારબાદ તો અમે આવી ગયા બાપુ પાસે, ઝવેરનાથ બાપુ. ઝવેરનાથ બાપુના દર્શન કરી લીધા, પછી આવી ગઈ ચા, પછી ચાની પ્રસાદી લઈ લીધી. ગઢ જંગલ ની વચ્ચે આવેલું છે. મહાકાળી માનું મંદિર, મહાદેવ નું મંદિર, હનુમાનજી મહારાજ નું મંદિર. અહીંયા સાધુ સંતોની તો સમાધિ ખરી જ, પણ મિત્રો અહીંયા કૂતરા અને ગાયની પણ સમાધિ છે. એવી ઘણી બધી યાદો છે. અને ગાયા તો ગૌશાળા પણ છે. શૂટિંગ લેતા હતા થોડુંક અમે પણ સેવાનું કામ કરી નાખ્યું, થોડીક ઝાર હારી લીધી ગાયો માટે. ના અહીંયા રાખવાની હતી, અહીંયા બહુ મોટું ગોડાઉન હતું ઝાર માટે. ના અહીંથી આપણે જવાનું તો કેદારી આવો, કેદારીએ જવી ત્યાં ખૂબ મોજ કરવી છે. એ બ્લોગ જોવા માટે પાર્ટ 2 આવી જાય. નાનકડો એવો તમારો ભાઈ ફોલો કરી નાખજો, તો આવો વિડીયો જોવો હોય તો.